ગુજરાત વિધાનસભાનું સત્ર શરૂ થઈ ગયું છે। સત્રનો આજે બીજો દિવસ હતો અને બીજા દિવસે જ સત્રની અંદર ખૂબ હોબાળો થયો, એટલે ગૃહની અંદર ખૂબ હોબાળો થયો। એક બાજુ વિપક્ષના નેતા આમ આદમી પાર્ટીએ વિરોધ શરૂ કર્યો, બીજી બાજુ અધ્યક્ષે એમને ખખડાવ્યા અને ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવા સહિતના આમ આદમી પાર્ટીના ધારાસભ્યને કહી દીધું કે મીડિયામાં ચમકવા માટે આ બધું બંધ કરો। નમસ્કાર, આપની સાથે હું છું પાયલ। ગુજરાત વિધાનસભાના સત્રનો આજે બીજો દિવસ છે અને કાર્યવાહી કેમ લાઈવ નથી થતી આ મુદ્દા ઉપર આમ આદમી પાર્ટીએ વિરોધ જાહેર કર્યો। આમ આદમી પાર્ટીના જેટલા પણ ધારાસભ્યો છે, ગોપાલ ઇટાલિયાથી ચૈતર વસાવા, હેમંત ખવા, બધા જ પ્લેકાર્ડ લઈ અને ગૃહની અંદર પહોંચ્યા। ગૃહની બહાર મીડિયા સામે પ્રતિક્રિયાઓ પણ આપી અને એના પછી ગૃહની અંદર જ્યારે ગયા, કાર્યવાહી શરૂ થઈ તો ત્યાં વિરોધની શરૂઆત કરી। વિપક્ષનો એ વિરોધ જોઈ અને શંકર ચૌધરી થોડા ગુસ્સે થઈ ગયા। એમને ટકોર કરતા એવું કહ્યું કે પોસ્ટરો નીચે મૂકી દો। અધ્યક્ષે સ્પષ્ટ શબ્દોમાં ગોપાલ ઇટાલિયા, ચૈતર વસાવા, હેમંત ખવાને કહ્યું કે વિધાનસભાના નિયમો વાંચીને આવો। વિપક્ષમાં કોંગ્રેસ પણ છે, એમનાથી કંઈક શીખો અને સાથે એવું પણ કહ્યું કે મીડિયામાં ચમકવા માટે આ બધું તમે બંધ કરો। એટલે વિપક્ષ થોડા ગુસ્સે થયા અને પછી ગૃહની શિસ્ત જાળવવા પર એમણે હાકલ કરી। અધ્યક્ષની સૂચના બાદ આમ આદમી પાર્ટીના ધારાસભ્યો ત્યારે નીચે બેસી ગયા અને પછી ગૃહના જે નિયમો છે એને પાલન કરવા માટે અધ્યક્ષે બધા જ ધારાસભ્યને કહ્યું। અધ્યક્ષે સ્પષ્ટ એવું કહ્યું કે આ ગૃહ એ સામાન્ય માણસ, સામાન્ય જનતા અને તમારા વિસ્તારના પ્રશ્નના સવાલ અને જવાબ કરવાનું સ્થાન છે। આ પ્રકારના વિરોધ કે આ પ્રકારના નિયમ ભંગ અમે નહીં ચલાવી લઈએ। અધ્યક્ષે આની પહેલાં પણ ટકોર કરી હતી। જે તે સમયે ચૈતર વસાવાએ ગૃહની અંદર આ મુદ્દા ઉપર પોતાનો સવાલ રજૂ કર્યો તો આના પહેલાંના સત્રમાં, ત્યારે પણ અધ્યક્ષે જ કહ્યું હતું કે તમે જે કહી રહ્યા છો, મારા પાસે નિયમો છે અને એ નિયમો કેવી રીતના ચલાવવાના એ હું નક્કી કરીશ। એના પછી ચૈતર વસાવાને આ જવાબ મળ્યા પછી આ વખતે સત્રની શરૂઆતથી જ ફરીથી આમ આદમી પાર્ટી દ્વારા એ વિરોધ કરવામાં આવ્યો કે ગૃહ તો લાઈવ થવું જ જોઈએ, તો જનતાને ખબર પડે કે એમના ધારાસભ્ય કેટલા સવાલ પૂછી રહ્યા છે। તો આજે જેમ જ આમ આદમી પાર્ટીએ ગૃહની અંદર વિરોધ કર્યો, અધ્યક્ષે એમને ખખડાવ્યા છે। સાથે જ અધ્યક્ષે ભારતીય જનતા પાર્ટીના એક નેતાને પણ બહુ જ પ્રેમથી એવું કહી દીધું કે તમે અહીંયા આભાર માનવા માટે નથી આવતા। ભાજપના એક નેતા ઊભા થઈ અને ભારતીય જનતા પાર્ટીના કામના વખાણ કરતા દેખાય છે, સત્તાના વખાણ કરતા દેખાય છે, ત્યારે અધ્યક્ષ એમને પણ એવું કહે છે કે આ આભાર માનવાનું સ્થળ નથી, અહીંયા સવાલ જવાબ થવા જોઈએ। તમે તમારા વિસ્તારના સવાલ પૂછો, તમને જવાબ મળે અને અહીંયા કામની વાત થવી જોઈએ, એ રીતના પણ ટકોર કરી છે। એટલે આજે ગૃહમાં ગરમાગરમીનો માહોલ હતો। તમારું આ વિષય પર શું માનવું છે? વિધાનસભા લાઈવ થવી જોઈએ કે કેમ? અમને કમેન્ટ્સમાં જણાવજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઈક અને શેર કરજો।